ગુડ મોર્નિંગ ગાઈઝ. સવાર પડી ગઈ છે. જય દ્વારકાધીશ. અને આજે મારા પપ્પાની આજ વાર્ષિક પૂર્ણતિથિ છે અને બંને બહેનો મળવા આવેલી છે અને આજે આપણે બ્લોગની શરૂઆત કરી છે. જોઈ શકો છો ચા પાણી ચાલુ છે અને બહેનો હજુ બધી સૂતી છે કેમ કે આપણે ઉઠવાનું વહેલા હોય છે એટલે. ને આપણે શું કે વહેલા દુકાને જઈએ છીએ એટલે 11 વાગ્યા સુધી 12 વાગ્યા સુધી કામ સારું થાય એટલા માટે આપણે પહેલેથી સિસ્ટમ જ છે કે આપણે વહેલા દુકાને જ જઈએ છીએ. અને જો ચા પીવાનું ચાલુ જ છે. દીવાબત્તી થઈ ગઈ છે. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જય માતાજી. ચમ આજ મોડા ઉઠ્યા તમે? હે વહેલા જ ઉઠે છે ને. ચાલો હવે આપણે નીકળીએ દુકાન. જો વ્હાઈટ કબૂતર આવ્યું છે દુકાનની આગળ. જોઈશ વિડિયો કોલ કરે ના રાખે એમ તો સાઈન ગોઠ મારજી રાખડી તો ગમે. હું તમને કરી આલું હોય એના પર ફોન આવ્યો. માસ્ટર કે કોણ નથી અલી સમારું હું 2 મિનિટ મેં કીધું. સાઈડમાં જુઓ જમવાનું અને વૈભવની હોવી હે નાવાય અને આ બધા જમવાનું આવ્યા છે. એટલે દાદાવાળો ના આવે હોય હે દાદાવાળો વિચાર હોય એને 100 જણા શું કહો બાપા? ચપ બાપા અને બહેનો બધી વાતો કરે. મારા મોટા બાપા મારા પપ્પાના મોટા ભાઈ. કીર્તિભાઈ મોટા ભાઈ જમવા બેઠા છે. ભાભી જમવાનું આપે છે ને આજે એમના ઘરે જમવાનું છે. પપ્પાની તિથિ હતી એટલે એમને જમવાનું ત્યાં આપણે રાખ્યું છે. જો જવું છે હજુ તો જવાની વાર છે. હા તો કોડા જેવા હતા. ના ખીચડી તો નહીં જાય દાદા. બપોરે તો ખીચડી વાળો થાય. પ્લીઝ ગાઈસ જો સચિન ભાખરી બનાવે છે. હા જો સચિને ભાખરી બનાવી એક વણીને બી મૂકી. એની મમ્મી જમવા બેઠી છે. શું કહેવરે નાસ્તો કહેવરે. જો આજે જમવામાં ચાન ભાખરી જ છે બાકી કાંઈ બનાવ્યું નથી. માતાજીના દર્શન થઈ ગયા. બસ ઉતાર લેટ ચાલ પતી ગયું. જો નાખે હે બસ ચાલો ડન. હાલને ફેરવતો. જો સચિનભાઈને અમારે સંસ્કૃતનું પેપર છે તે ઊંધા પડીને કોક તો હવળું વાંચે બેઠા બેઠા અમારા ઊંધા પડીને વાંચે. જો આ એને સંસ્કૃતનું પેપર છે કાલે અને કામકાજ ચાલુ છે. હવે આપણે આપણા કોમે લાગશું થોડા અને સચિનભાઈ એમનું કોમે લાગે, એની મમ્મી એના કોમે લાગે. અને હવે આપણે આજે બ્લોગમાં બસ આટલું જ છે. અને કાલે આપણા 2 બ્લોગ આવશે. એક આવશે સ્પેશિયલ નાગણી અમારે નીકળી હતી દુકાન આગળ એના માટેનું અલગ એક બ્લોગ છે અને એક બ્લોગ આપણો જે રેગ્યુલર આવે છે ને એ 2 એટલે 2 બ્લોગ કાલ આપણા આવશે. એટલે 2 જોવા માટે તમને નમ્ર વિનંતી છે
અને વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બસ આટલું છે. અને કાલના 2 બ્લોગ જે નાગણીવાળો બ્લોગ છે ને એ તો બહુ જોવા જેવો છે. કાલે એટલું જોઈ લેજો તમે. ચાલો, ગુડ નાઇટ, જય દ્વારકાધીશ.